નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સત્વસાવણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તળા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફળદાતાર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. શ્રી કુંઠનાથો ભગવાન સનાથો તિશય દ્રવી સુરાસુરનાથાનામ મેઘનાથોસ્તુ શ્રી અરનાથસ્તુ ભગવાન ચતુર્થારમ ભોરવી ચતુર્થ પુરુષાર્થ શ્રી વિલાસમ વિધોસ્વ સુરાસુરનરાધીશ મયુરવારિદમ મલ્લમ મલ્લિમભિષ સુરાસુરનરાધીશ મયુર નવારિદમ કર્મદ્રુમનયસ્તિ મલ્લમ મલ્લિમભિષ્ટુ. નમસ્કાર સર્વ ભાઈ બહેનો, સુખશાતા માસો. રાઈટ. અને આજે કીર્તિભાઈની રિક્વેસ્ટ થી મેં લાઈક મલ્ટી સ્ક્રીન બધાને સ્ક્રીન મૂકી દીધેલા છે ઇન્સ્ટેડ ઓફ ઓનલી હાઇલાઇટિંગ કીર્તિભાઈ, સો હી કેન સી એવરીબડીઝ ફેસીસ. એટલે જો તમારો વિડીયો ચાલુ કરી શકો તો સારું, બધાને જોઈ શકે. અને કીર્તિભાઈ સોરી, સ્ટાર્ટ કરો. અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા જે જીવને આત્મ કલ્યાણ અને આત્મ સ્વરૂપ પ્રગટ કરવાની ભાવના થઈ ગઈ છે, એમને બહુ જ થોડા જ ભાવની અંદર એ આત્મ સ્વરૂપ પ્રગટ થાય, સકળ કર્મનો ક્ષય થાય અને જે સ્થાને પરમેનન્ટ, પ્યોર, પેરામાઉન્ટ અને પરફેક્ટ ચાર શબ્દો યાદ રાખવા જેવા છે. સિદ્ધ શિલા અથવા તો સિદ્ધિ ગતિ અથવા તો પંચમ ગતિમાં જીવને શા માટે જવાનું વિતરાગ પરમાત્મા ફરમાવે છે? કારણ કે આત્માને પરમ સુખ જે કહી શકાય, જે પરમેનન્ટ, પ્યોર, પરફેક્ટ અને પેરામાઉન્ટ, આવું સુખ સંસારની અંદર ન તો મનુષ્ય ભાવમાં છે, ન તો દેવ ગતિમાં છે, ન તો તિર્યજમાં છે અને નરકમાં તો છે જ નહીં. આપણે સૌએ જાણીએ છીએ કે તિર્યંચ અને નરક દુઃખ, અતિશય દુઃખ, દર્દ, પીડા, યાતના છે. પશુ યોનિની અંદર પરાધીનતા છે, ગુલામી છે, અજ્ઞાનતા છે, અબોધતા છે. દેવની ગતિની અંદર કદાચ પૌદ્ગલિક સુખ હશે, પરંતુ એ પણ પૌદ્ગલિક સુખ કાયમ હોતું નથી. આયુષ્ય પૂર્ણ થાય એટલે દેવની ગતિને પણ પોતાનું સ્થાન છોડવું જ પડે છે. અને આશ્ચર્યની વાત તો એ થશે કે મોટા ભાગના દેવલોકના જીવો, મોટા ભાગના મીન્સ 99% દેવો એ ભોગ આસક્તિની અંદર એટલા બધા લુપ્ત બની જાય છે અને એ આસક્તિને કારણે એટલા બધા કર્મ બાંધે છે કે જેથી એ 99% દેવોને તિર્યંચ ગતિમાં જવું પડે છે. અને એમાંય ખાસ કરીને પૃથ્વી કાય આદિ યોનિની અંદર જન્મ લેવો પડે છે. કેવી કરુણાવાળી આ સ્થિતિ! અને મનુષ્ય ભાવમાં તો આપણે જોઈએ છીએ કે લગભગ 95% મનુષ્યો કોઈક ને કોઈક રીતે દુઃખ, દર્દ થી પીડાતા હોય છે. કોઈને આર્થિક સમસ્યા હોય, કોઈને શારીરિક વેદના હોય, કોઈને સામાજિક સંઘર્ષ હોય, તો કોઈને વળી કૌટુંબિક કે રાજકીય ગૂંચવણોથી મૂંઝાતા હોય.
આવા સંસારની અંદરથી મુક્ત થવા માટેનો માર્ગ કરુણા સાગર પરમાત્મા આપણને ફરમાવે છે. હવે એ જીન ધર્મની આરાધના વગર આત્મકલ્યાણ શક્ય નથી. જીન ધર્મની આરાધના સંસારની અંદર કૌટુંબિક જવાબદારી, આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા જીવને પણ કદાચ 360 દિવસ સારી આરાધના ન કરી શકે તો પણ વર્ષની અંદર એકાદ પણ દિવસ આવો જો ઉત્તમ હોય અને જો એની આરાધના થઈ જાય તો પણ આ ભાવ સફળ બની જાય. એ વાત આપણે શ્રી કૃષ્ણ મહારાજા જિનેશ્વર ભગવાન શ્રી નેમનાથ ભગવાનને પ્રશ્ન સ્વરૂપે પૂછે છે. પ્રભુ નેમનાથ વિહાર કરતા એમની દ્વારકા નગરીની અંદર પધાર્યા છે. એ વખતે કૃષ્ણ મહારાજા ભારત વર્ષના સમ્રાટ હતા અને દ્વારકા નગરીની અંદર એમનું વિશાળ સામ્રાજ્ય હતું. દ્વારકા નગરી એ વખતે કેપિટલ કહેવાતી હતી અને નેમનાથ ભગવાન વિહાર કરતા ત્યાં આગળ પધાર્યા છે. સમોવસન રચાયું છે. પ્રભુ દેશના આપે છે. વૈરાગ્ય સભર આ દેશના સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ મહારાજા પોતે સભાની અંદર આ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આપણે જણાવ્યા પ્રમાણે મોક્ષ માટે સર્વવીરતી ધર્મ શ્રમણ જીવન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરાધના કહેવાય. કોઈ પણ આત્મા શ્રમણ બન્યા વગર સકળ કર્મનો ક્ષય કરી શકવા માટે સક્ષમ બનતો નથી. એટલે કે ચારિત્ર લીધા વગર કર્મનો ક્ષય થઈ શકે નહીં અને મોક્ષ પમાય નહીં. ચારિત્ર ધર્મના પાલન વગર માત્ર ને માત્ર સંસારમાં રખડવાનું જ બને છે. એ સિવાય કોઈ રસ્તો નથી. સંસારમાં જીવો અસંખ્ય આરંભ, સમારંભ અને પરિગ્રહ ગળા સુધી ડૂબેલા હોય છે. આત્મા આ આરંભ અને સમારંભને કારણે અનંત કર્મનું ભાજન બને છે. હે પ્રભુ, આપ તો કરુણાના સાગર છો. હું તમારો છું, તમે મારા છો. હું રાજ્યની સંભાળ અને જવાબદારીને કારણે નિત્ય રોજ આરાધના નથી કરી શકતો, પરંતુ તેમ છતાં વર્ષમાં એવો કયો દિવસ છે કે જેની આરાધના કરવાથી કંઈક અંશે આત્મકલ્યાણ તરફ આ આત્મા પ્રગતિ કરી શકે? એવો મને એક દિવસ બતાવો. અને એના જવાબની અંદર કરુણા સાગર નેમનાથ ભગવાન કૃષ્ણ મહારાજાને આ 360 દિવસમાંથી એક દિવસ એવો કયો છે કે જેની આરાધના કરવાથી પણ આત્મા આત્મકલ્યાણ સાધી શકે અને પ્રગતિ કરી શકે. અને એ દિવસ છે માક્ષર સુદ 11 અથવા મૌન એકાદશી. આ એકાદશીની આરાધના સાથે મન, વચન અને કાયા આ ત્રણેયની પ્રવૃત્તિને સંકુચિત કરવાની છે. મૌન શબ્દ સામાન્ય રીતે આપણો પરિચય એવો છે કે બોલવા ઉપર કંટ્રોલ કરવો અથવા તો ન બોલવું અથવા વચન ગુપ્તી કરવી. પણ અહીંયા એનો મૌનનો અર્થ બહુ વિરાટ અને વિશાળ લેવાનો છે. શક્ય હોય એટલી વિચારોની પ્રવૃત્તિને સ્થગિત કરી દેવી. નંબર 1 એટલે કે મન ગુપ્તી. શક્ય હોય એટલો વાણીનો ઉપર સંયમ રાખો, ન બોલવું, અને બોલવાનું જો બનતું જ હોય, જરૂરી જ હોય તો મૃદુ, કોમળ
અને સત્ય અને અન્યને કોઈ પણ પ્રકારે અહિત ન થાય એવી જ વાણી બોલવી. એ વાણીની મૌન કહેવાય. અને આવા મોટા દિવસે કાયાની પ્રવૃત્તિ અર્થાત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ અથવા કંટ્રોલ કરવો. ચક્ષુ ઇન્દ્રિય, શ્રવણ ઇન્દ્રિય અને રસેન્દ્રિય, ખાસ કરીને આ બધી ઇન્દ્રિયોનો બેફામ અને બેટોક ઉપયોગ એટલે ભયંકર કોટીનો કર્મબંધ થતો હોય છે. કારણ કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં કોઈક ને કોઈક પ્રકારનું પરિણામ તો હોય છે. આ પરિણામ મોટા ભાગે સંસારના પદાર્થોની, સુખ સગવડની, સુગમતાની અને એવા સાધનો અને આપણને ઈચ્છા થાય છે, એ બધી ઈચ્છાઓ મોહજનિત હોય છે. મોહનીય કર્મ સંસારી જીવને પાંચેય ઇન્દ્રિયોની અંદર હંમેશા ખેંચી જાય છે અને એ ઇન્દ્રિયોના ભોગ કરવામાં જીવ આસક્ત બની જાય છે. આ આસક્તિ, આ ભોગની ઈચ્છા, ભોગ કરવાની મૂર્છા અને ભોગવ્યા પછી પણ હંમેશા ઈચ્છાઓની પૂર્ણાહુતિ થતી નથી. એક ઈચ્છા પૂરી થાય અને બીજી ઈચ્છાને ઊભી કરે છે. આમ ઈચ્છાઓથી, આસક્તિથી, મૂર્છાથી, તૃષ્ણાથી, આરંભથી, પરિગ્રહથી અસંખ્ય કર્મ આત્મા તરફ ધસી આવે છે. આશ્રમના સ્થાનોની અંદર કષાય અને અવિરતિ ગઈ છે. ઇન્દ્રિયોનો બેફામ ઉપયોગ આસક્તિપૂર્વક કરવી એનું બીજું નામ અવિરતિ છે. જ્યાં સુધી વિરતિ ધર્મ નહીં આવે ત્યાં સુધી કર્મનો પ્રવાહ સમયે નહીં, દરેક આવલિકા એ સમયનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમય છે, જેના બે ભાગ ન કરી શકે. 1 મિનિટની અંદર 3,94,570 આવલિકા પસાર થાય છે અને એક આવલિકામાં આ આસક્તિ, મૂર્છા, તૃષ્ણા અને ઈચ્છાઓ ને કારણે અનંત કર્મ વર્ગણાઓ આત્મા તરફ આવે છે. જુઓ આ આરંભ અને સમારંભ, ઇન્દ્રિયનો ભોગ, અનંત કર્મોની કમાણી અને એના જ્યારે ઘાતક પરિણામો આવે છે ત્યારે આ કર્મો બાંધતી વખતે માણસ હસી ખુશીને બાંધે છે, પણ એ વિવેક ગુમાવે છે કે આવા કાતિલ કર્મોના જ્યારે ફળ ભોગવવાનું આવશે ત્યારે આ જીવની તિર્યંચ અને નરકની અંદર કેવી હાલત થશે એનો વિવેક ચૂકી જાય છે. પરિણામે સંસારની અંદર આ જીવ રખડ્યા જ કરે છે. શ્રી કૃષ્ણ મહારાજાએ નેમનાથ પ્રભુને એવો એક દિવસ બતાવવાનું કહ્યું કે જેની આરાધના કરવાથી આત્મકલ્યાણ તરફ એક પગલું આગળ જઈ શકે. અને એના માટે માગસર સુદ 11 મૌન એકાદશીનો દિવસ મહાપર્વનો દિવસ બતાવ્યો. પ્રશ્ન એ ઉભો થાય, એવું તો માગસર સુદ 11માં શું બન્યું કે જેથી આવું અનુપમ પર્વની અનુપમ આરાધના કરી અનંત કર્મોનો ક્ષય કરી આત્મા મોક્ષ તરફ આગળ વધે? એનો જવાબ આ રીતનો છે. અને એ જવાબ માટે આપણે નારકાભી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસુ, નારકાભી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસુ પવિત્રમ યસ્ય ચારિત્રમ કોવા વર્ણયતુ ક્ષમ.
જીનેશ્વર ભગવાનના જીવનનું ચરિત્ર એટલું શ્રેષ્ઠ પ્રકારનું હોય છે, એટલું શુદ્ધ હોય છે કે એને સાંભળતા, એનું વારંવાર ચિંતન કરતા, જેમ વીર વિજયજી મહારાજાએ કહેલું છે ક્યાંક, નામ ગોત્ર જ સુણ્યા કર્મ મહાનિર્જર્યા. જીનેશ્વર ભગવાનના જીવનનું ચરિત્ર સાંભળતા સાંભળતા એમની પરોપકારિતા, એમની પરાર્થકારિતા, એમની કરુણા, એમની વિતરાગતા અને એમને આ જૈન શાસન સ્થાપી સકળ જીવ રાશિ ઉપર જે ઉપકાર કર્યો છે એ બધાનું ચિંતન કરતા કરતા એમના અનંત ગુણોમાંથી જ ઘણા બધા ગુણો આપણામાં સંક્રમણ થાય છે. આવા પવિત્ર મહાત્માનું ચારિત્રમાં જ્યારે જ્યારે આ મહાત્માના કલ્યાણકના દિવસો હોય છે, એક જ જીનેશ્વર ભગવાનના એક જ કલ્યાણકનો દિવસ કલ્યાણ કરનારું બને છે. કલ્યાણ એટલે કલ એટલે આનંદ, આન એટલે લાવવું. આ કલ્યાણકના દિવસે જે આત્મા શુદ્ધ ભાવથી વિતરાગ પરમાત્માએ અને પૂર્વાચાર્યોએ કહેલી ધર્મની જે આરાધના કરે છે, એ આરાધના ફળ રૂપે ઘણા બધા કર્મનો ક્ષય કરી શકે છે. તીર્થંકર પરમાત્માના એક જ કલ્યાણકના દિવસની આ વાત ચાલે છે. એના 3 કારણો છે. એક તો તીર્થંકર પરમાત્માનું જે નામકર્મ, જે તીર્થંકરત્વ, એ અનંત અનંત પુણ્યાનું બંધી પુણ્ય વાળું હોય છે. અને એમાં એવી શક્તિ છે કે અરિહંત પરમાત્મા અન્ય જે પરમાત્માને શરણ થાય છે એનો પ્રભાવ એટલો બધો હોય છે કે એ આત્માને પણ પુણ્યાનું બંધી પુણ્ય બંધાવે છે. પોતાના એવા શુદ્ધ આત્માને કારણે જે કોઈ જીનેશ્વર ભગવાનના શરણે આવે છે એ આત્મા પણ અનંત પુણ્યાનું બંધી પુણ્ય બાંધે છે. આવું એ લબ્ધિ ને શક્તિ માત્ર જીનેશ્વર ભગવાનમાં જ હોય છે. બીજું કારણ કે પરમાત્મા પરાર્થકારી છે, એટલે જે કોઈ શરણાર્થી હોય એનો ઉપકાર અને પરોપકાર કરવામાં જ રત હોય છે. એ જ એમનું લક્ષ્ય હોય છે. અને ત્રીજું કારણ એ છે જીનેશ્વર ભગવાન પોતે સર્વજ્ઞ છે અને સર્વજ્ઞતાને કારણે 18 દોષો એમને ક્ષય કર્યા છે અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામેલા છે. આ 3 કારણો. નંબર 1, તીર્થંકર પરમાત્મા અનંત પુણ્યાનું બંધી પુણ્યના સ્વામી છે, એટલે એમને શરણ આવનારો જીવ પણ પુણ્યાનું બંધી પુણ્ય બાંધે છે. નંબર 2, પરાર્થ કાર્યિકા એ પરમાત્માનું ગુણ છે, એટલે જે કોઈ શરણે આવે એનો ઉદ્ધાર કરવાનો એમનો સ્વભાવ છે. ત્રીજું કારણ એ છે કે સર્વજ્ઞતા છે અને 18 દોષથી રહિત છે. આ 3 કારણોને લીધે જે કોઈ આત્મા પરમાત્માના શરણે આવે અને જીન આજ્ઞા પ્રમાણે આ ધર્મ માર્ગની આરાધના કરે છે એ આત્મકલ્યાણને વહેલા કે મોડા પામે છે. આપણે આ વાત કરી એક જ પરમાત્માના એક જ કલ્યાણની વાત. હવે માગસર સુદ 11નો દિવસ 12 મહિનાની અંદર એક એવો દિવસ છે, શ્રી કૃષ્ણ ભગવંતે જે પ્રશ્ન કર્યો એના જવાબની અંદર નેમનાથ ભગવાન જણાવે છે કે માગસર સુદ 11 એકાદશીને દિવસે 1 નહીં, 10 નહીં, 50 નહીં, 100 નહીં, 150 કલ્યાણકો થયેલા છે અથવા થવાના છે. કેટલા? 150. હવે આ 150 કેવી રીતે આવ્યા એની આપણે થોડીક સમજ લઈ લઈએ. આ 24ની અંદર 3 ભગવાન. નંબર 1 અરનાથ ભગવાન 18માં, 19માં મલ્લીનાથ ભગવાન અને 21માં નેમનાથ ભગવાન. 18માં અરનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક આ માગસર સુદ 11 થયું.
19માં મલ્લીનાથ ભગવાનનું જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક પણ આ માગસર સુદ 11 થયું. અને નેમનાથ ભગવાનનું કેવળ જ્ઞાન પણ આ માગસર સુદ 11 થયું. એટલે 3 ભગવાનના 5 કલ્યાણકો થયા: દીક્ષા કલ્યાણક, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, અને પછી કેવળ જ્ઞાન. 5 કલ્યાણકો એક જ દિવસ ભરત ક્ષેત્રમાં, આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ એ ક્ષેત્રનું નામ શું? ભરત ક્ષેત્ર. 5 કલ્યાણકો આ 24ના 3 તીર્થંકરોનો થયા. એવી જ રીતે જે એક ભરત ક્ષેત્ર છે જંબુદ્વીપનું છે, એવા બીજા 4 ભરત ક્ષેત્રો છે: ગાદકી ખંડના 2 અને પુષ્કરાવર્તના 2. ટોટલ 5 ભરત ક્ષેત્રો થયા. હવે 5 ક્ષેત્રમાં જેમ અહીંયા આગળ આપણે જે રહીએ છીએ એ ભરત ક્ષેત્રમાં 5 કલ્યાણકો થયા, એમ બધા જ ક્ષેત્રોમાં 5 કલ્યાણકો થયા. એટલે દરેક ક્ષેત્રના 5 કલ્યાણક ગણીએ અને 5 ક્ષેત્રો એટલે 25 તીર્થંકરોના કલ્યાણકો થયા. બરાબર છે? 25. એવી જ રીતે જેમ ભરત ક્ષેત્ર છે એમ ઐરવત ક્ષેત્ર છે. ઐરવત ક્ષેત્રમાં પણ 5 કલ્યાણકો થયા, પણ 5 ઐરવત ક્ષેત્ર છે. દરેક ક્ષેત્રમાં 5 કલ્યાણકો, 5 ઐરવત એટલે 25 કલ્યાણકો ઐરવત ક્ષેત્રના થયા. બરાબર છે? 25 કલ્યાણકો આપણે ગણ્યા 5 ભરત ક્ષેત્રના, અને 25 કલ્યાણકો થયા 5 ઐરવત ક્ષેત્રના. કેટલા થયા ટોટલ કલ્યાણકો? 25 પ્લસ 25, 50 કલ્યાણકો થયા એક જ દિવસમાં. હવે આ 50 કલ્યાણકો તો આ 24ના વર્તમાન 24ની વાત કરીએ. એવી જ રીતે ભૂતકાળની અંદર ગઈ 24 જે થઈ એમાં પણ 3 તીર્થંકરોના 5 કલ્યાણકો એ રીતે થયા. એટલે એમ કહી શકાય કે ગઈ 24ના પાછા 50 કલ્યાણકો થયા ઐરવત ક્ષેત્ર અને ભરત ક્ષેત્રને ગણીને. 50 કલ્યાણકો આ 24ના, 50 કલ્યાણકો ગઈ 24ના. ટોટલ કેટલા થયા? 100 કલ્યાણકો. અને જે આવતી 24 થવાની છે એમાં પણ જે 3 તીર્થંકર થવાના છે એમના પણ 5 કલ્યાણકો થવાના છે. આ જ દિવસે થવાના છે. અને દરેક ક્ષેત્રમાં પાછા 5 ભરત, 5 ઐરવત દરેક ક્ષેત્રમાં, એટલે બીજા 25 કલ્યાણકો થશે કહેવાનું, અને 50 કલ્યાણકો થવાના. ટૂંકમાં વર્તમાન 24ના 50 કલ્યાણકો, ગઈ 24ના 50 કલ્યાણકો અને આવતી 24ના 50 કલ્યાણકો. ટોટલ 150 કલ્યાણકો થઈ ગયા. બરાબર છે? કયા દિવસે? આ એક જ દિવસ. આપણે કહ્યું કે એક જ કલ્યાણક હોય એ દિવસ એટલો પવિત્ર છે કે જે વ્યક્તિ એની આરાધના કરે એ કર્મનો ક્ષય કરી મોક્ષ તરફ આગળ વધે છે. આ તો 150 કલ્યાણકો છે. એને કારણે એક નાનું પણ અનુષ્ઠાન કરે ને, નાનું પણ, તેનું ફળ કેટલું મળે? મલ્ટીપ્લાય બાય 150. હવે કેટલું ફળ મળે એનું પણ ગણતરી છે. જો કોઈ વ્યક્તિ એક ઉપવાસ કરે સામાન્ય દિવસે, પર્વ દિવસની વાત નથી, સામાન્ય દિવસે એક ઉપવાસ કરે તો કેવું ફળ મળે? તો નરકનો જીવ જેને સખત પીડા અને વેદના અને દર્દ હોય છે, સહન કરવાનું હોય છે, ત્યાં પરમાધમી દેવો જીવને સખત ત્રાસ અને વેદના આપે છે. એ વેદના સહન કરતા એને સંચિત કરેલા પાપો જેમ જેમ વેદાય છે એમ પાપો ખતમ થાય છે. જેમ કર્મ ભોગવાય એમ કર્મ આત્મા પરથી ખસી જાય.
એવી રીતે નરકનો જીવ 10,000 કરોડ વર્ષ, નરકનો જીવ 10,000 કરોડ વર્ષ જેટલી પીડા ભોગવે, અને આ રીતે પીડા ભોગવીને જેટલા કર્મો ખપાવે, કેટલા કર્મો ખપાવે? 10,000 કરોડ વર્ષ સુધીની વેદના ભોગવી જેટલા કર્મો ખપાવે એટલા કર્મો આ સામાન્ય દિવસે જે વ્યક્તિ એક ઉપવાસ કરે ને એટલા કર્મો ખપાવે. એક ઉપવાસનો આ ફળ. હવે જે આંકડો મેં કહ્યો 10,000 કરોડ વર્ષ, એને 150 એક જ ઉપવાસ આ દિવસે જે વ્યક્તિ કરે એને 150 ગણું ફળ મળે. એટલે કેટલા કર્મોની નિર્જરા થઈ એક ઉપવાસે? સામાન્ય દિવસે 10,000 કરોડ વર્ષ જે પીડા નરકનો જીવ ભોગવે અને જેટલી પીડાથી એ જેટલા કર્મો ખપાવે એનાથી 150 ગુણો એટલા કર્મો ખપાઈ જાય એક જ ઉપવાસ કરવા. ઉપવાસ એક જ છે પણ ફળ એનું 150 ગણું. હવે કોઈ એમ કે મારાથી ઉપવાસ નથી થતો, હું આયંબિલ કરીશ, તો એક આયંબિલનું સામાન્ય રીતે 1,000 કરોડ વર્ષની કર્મની નિર્જરા નરકનો જીવ કરે એટલું ફળ મળે. પેલામાં 10,000 કરોડ હતા, અહીંયા 1,000 કરોડ એક આમેલનું, અને એમાં 150 વડે ગુણી કાઢવા. કોઈ એમ કે મારાથી આમેલ નથી થતું, તો મારેથી એકાશનું કર, બીજો ઓપ્શન. તો સામાન્ય દિવસે એક એકાશનું કરે તો 10 લાખ વર્ષનું કર્મ નિર્જરા નરકનો જીવ કરે એટલું ફળ મળે. 10 લાખ વર્ષ એક એકાશના, એમાં પછી 150 એ ગુણીએ એટલા લાખ વર્ષ કર્મના દળિયા છૂટા પડી. કોઈ કે મારાથી નૌકા આપણે એકાશનું નથી થતું, ચલો તું નૌકાશી કર. તો એક નૌકાશીનું ફળ આપણે રોજ કરીએ સામાન્ય દિવસે 100 વર્ષના આયુષ્ય, 100 વર્ષનું કર્મ નિર્જરા થાય પીડા ભોગવતા નરકના જીવને, એટલી કર્મની નિર્જરા એક દિવસે એક નૌકાશી એને 150 વડે ગુણવાથી એટલા કર્મની નિર્જરા થાય. 100 વર્ષ નૌકાશી કરવાથી, એકાશનું કરવાથી 1 લાખ વર્ષ સુધી, 10 લાખ વર્ષ, આયમિલ કરવાથી 1,000 કરોડ વર્ષ, અને ઉપવાસ કરવાથી 10,000 કરોડ વર્ષ. જે વેદના નરકનો જીવ ભોગવીને કરે એટલી નિર્જરા આ મનુષ્ય આ દિવસે આ તપ કરવાથી કરે છે. કેટલું મોટું ફળ! મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેક્સિમમ રિઝલ્ટ. આ શાસન કેટલું રૂડું છે. તમારે 360 દિવસ કદાચ આરાધના ન થાય, એના માટે એક દિવસની આરાધના પણ કેવી ઉત્તમ પ્રકારનું ફળ આપે છે. આટલી બધી કર્મની નિર્જરા થાય, અને એમ કરતા કરતા જો એ વ્યક્તિ 11 વર્ષ અને 11 મહિના, વર્ષમાં એક જ દિવસની આરાધનાની આ વાત ચાલે છે, બાકીના 359 દિવસને બાજુ પર મૂકો. વર્ષના એક જ દિવસની આવી આરાધના કેટલા વર્ષ કરવાની કિરીટભાઈ? 11 વર્ષ અને 11 મહિના. 11 વર્ષ. જો કરે, અને એના માટે નેમનાથ ભગવાન પાછું એક્ઝામ્પલ આપે છે. શૂર નામનો શ્રાવક શ્રેષ્ઠી હતો, અઢળક ધન હતું, બેસુમાર સંપત્તિ હતી, પરંતુ ધર્મ અને ધનને છે ને એકબીજા સાથે બનતું નથી. જ્યાં ધન હોય ત્યાં ધર્મ ના હોય. કદાચ પૂર્વ ભાવના કોઈ પાપને કારણે
ધર્મ કદાચ મળી જાય તો ધન ના મળે, એવું બને કે ના બને? ધર્મ હોવો ને ધન હોવું બંનેનો સંયોગ બહુ દુર્લભ છે. પણ આ શૂર નામના શ્રાવકને યોગાનિયોગ એક મુનિરાજનો સંયોગ થઈ ગયો અને સ્પોન્ટેનિયસ સાહજિક એને પ્રશ્ન કર્યો કે ચારે બાજુ ધન છે, પરંતુ ધન ક્ષણિક છે. આયુષ્ય પૂરું થાય એટલે અહીંનું ધન અહીંયા જ રહે છે, એક કાણી પૈ પણ જોડે આવતી નથી. એટલે એ મહાત્મા, મને મારા આત્મા કલ્યાણની કરવાની ઈચ્છા થઈ છે, તો મને એનો માર્ગ બતાવો. અને મુનિરાજે માર્ગ બતાવ્યો કે ધન અને ધંધો એની અંદર વ્યગ્ર રહેનારો તું, ભલે બાકીના દિવસો ધર્મ ઓછો વધતો થાય તો ન થાય, પરંતુ તું આ એક દિવસનો ધર્મ કરી લે. કયા દિવસનો? માગશર સુદ 11. અને એમને કેવી રીતે ધર્મ કરવો એની વિધિ બતાવી કે આ દિવસે મૌન પાળવાનું, પણ માત્ર વાણીનું મૌન નહીં, વિચારો સ્થગિત કરી દેવા, શુભ ચિંતન કરવું. હું કોણ છું? હું શુદ્ધ બુદ્ધ આત્મા છું. મારું કર્તવ્ય શું છે? અહીં આગળ સંસારની અંદર માત્ર ધન પાછળની દોડ, મૂર્છા, ઈચ્છા, તૃષ્ણા, આસક્તિથી જે કર્મ ભોગવા ભેગા થશે એના દારૂણ પરિણામો આવશે. માટે ધનની મૂર્છા છોડી તું આ એક દિવસ ઉપવાસ સાથે, મનના વિચારો પર કંટ્રોલ, મૌન રાખવાનું, વાણીનો પણ ઉપયોગ નહીં, અને સંસારના ગ્રહસ્થ જીવનના આરંભો અને સમારંભો બધા તું બંધ કરી દે અને આત્માનું ચિંતન કર, પૌષધ કર, દેશાવકાશિક કર, સામાયિક કર, આત્મચિંતન કર, ધ્યાન કર, અને માત્ર ને માત્ર પોતાના કરેલા પાપોનું તું પશ્ચાતાપ કર. તો આ 24 કલાકમાં આ આરાધનાથી તું એવો કર્મની નિર્જરા કરીશ કે જેથી આ ભાવમાં નહીં તો થોડાક ભાવમાં તારું કલ્યાણ થશે. શૂર શ્રાવકને આ વાત ગળે ઉતરી ગઈ અને ત્યારથી એને માગશર સુદ 11ની આ રીતે આરાધના કરવા મળી. કેટલા વર્ષ આરાધના કરી? 11 વર્ષ અને 11 મહિના. અને આ આરાધના કરતા કરતા એને એવું પુણ્ય બન્યું, એવું પુણ્ય એ જ ભાવમાં થયું, એને 11 કરોડ સુવર્ણ મુદ્રા પ્રાપ્ત થઈ. એટલું જ નહીં, 11 અપ્સરા જેવી રમણીઓ સાથે એના વિવાહ થયા, લગ્ન. પેલો વિચારવા પડી કે આ આરાધનાનું આ ફળ મને ક્યાંથી મળે? અને નિત્ય આવી આરાધના કરતા 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 એનું આયુષ્ય પૂરું થયું. હવે એને 11 વર્ષની આરાધના કરી, બરાબર છે? તો એના જીવનની અંદર 11નો આંકડો એવો ગૂંથાઈ ગયો કે આયુષ્ય પૂર્ણ કરી એ 11મા દેવલોકમાં ગયો. 11મા દેવલોકમાં 11 કરોડ સુવર્ણ મુદ્રા, 11 પત્નીઓ, અને 11મા દિવસ, 11 વર્ષની આરાધના, અને 11 માસની આરાધના, અને 11મા દેવલોકમાં ગયે. ત્યાંથી ચવી એ સુવ્રત નામનું શ્રેષ્ઠ શ્રાવકને ત્યાં જન્મ લીધો, અને એ જન્મની અંદર એના સંસ્કારો અને ધર્મો પર એટલી શ્રદ્ધા થઈ, અને ત્યાં આગળ સુગોસુરી નામના આચાર્યનો સંયોગ થયો, અને એ સંયોગ સુગોસુરી આચાર્ય ભગવાન પાસેથી ઉપદેશ એને સાંભળ્યો, અને એ વખતે આ આચાર્ય ભગવાને પણ 11 વર્ષની આરાધના કરવાનું એને જણાવ્યું. અને એ સાંભળતા સાંભળતા એને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને એને ખ્યાલ આવ્યો કે ગયા ભાવમાં મેં એક ભાવમાં 11 વર્ષની આરાધના કરી છે, માટે મારે આ ભાવમાં પણ આરાધના કરવી જોઈએ. અને આ સુવ્રત શ્રાવકે પણ માગશર સુદ 11 દિવસે ઔષધ સાથે, ઉપવાસ સાથે આરાધના કરી, અને 150 તીર્થંકર ભગવાનના કલ્યાણકોનો જાપ અને રટણ કરી 11 વર્ષ અને 11 મહિના આરાધના કરી. અંતે એને
11 પત્નીઓ પાછી પરણી અને એ 11 પત્નીઓ પણ સાથે સાથે માગશર સુદ 11 મૌન એકાદશીની આરાધના કરે છે. આ રીતે આરાધના કરતા 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 અંતરની અંદર એને વૈરાગ્ય જાગ્યું અને જ્ઞાનવંત આચાર્ય ભગવાનનો સંયોગ થતા સુવ્રત શ્રાવકે 11 પત્નીઓ સાથે સંયમ માર્ગ સ્વીકાર્યો, દીક્ષા લીધી. હવે એના જીવનમાં બીજી પણ એક ઘટના બની. જ્યારે આ બધું તપ ચાલતું હતું ત્યારે 2 ઘટના એના જીવનની અંદર. જ્યારે રાત્રે પૌષદની અંદર એક રાત્રે પૌષદમાં જ્યારે ધ્યાન કરતો હતો ત્યારે એના હવેલીની અંદર ચોર ચોરી કરવા આવે છે. જાણે છે કે આ સૃષ્ટિ બહુ ધનવાન છે અને જ્યાં ધન હોય ત્યાં ચોર આવે ચોરી કરવા. એટલે 4 ચોર ચોરી કરવા આવ્યા. અડધી રાત થઈ ગઈ છે. સુવ્રત શ્રાવક અને એમની પત્ની બધા જ ધ્યાનની અંદર છે, જાપ કરે છે. ચોરો આવે છે અને આટલું બધું જે ધન હવેલીમાં હતું એ બધું ભેગું કરી પોટલા મૂકે છે. પ્રભાત થઈ રહ્યું છે, હજી બધા ધ્યાનની અંદર છે અને ધ્યાન પૂરું થતા જુએ છે કે આ ચોર પોટલા લઈને જાય છે, પરંતુ પોતાના ઘરના દરવાજાની બહાર થી જઈ શકતા નથી, ત્યાં સ્તંભિત થઈ જાય છે. દૈવી શક્તિ ત્યાં આગળ હાજર થાય છે એમની આરાધના જોઈને, પ્રસન્ન થઈને, અને ચોર ત્યાં સ્તંભિત થાય છે. કોટવાળા આ ચોરોને પકડે છે. રાજ દરબારની અંદર એના સમાચાર મળે છે અને ચોરોને પકડી આ સુવ્રત શેઠને ત્યાં આવી ચોરી કરનાર આ ચોરોને ફાંસીની સજા આપવાનું ફરમાન કરે છે. સુવ્રત શેઠને ખબર પડે છે, તરત ત્યાં આગળ દોડે છે અને કહે છે કે આ ચોર માણસ એટલા માટે ચોરી કરે જ્યારે એમની ધન ન હોય ત્યારે. મારે એ ચોરોને મારી વિનંતી છે કે એમની સજામાંથી મુક્ત કરો અને એમને ક્યારેય ચોરી કરવી ન પડે, એટલા માટે હું મારા દ્રવ્યમાંથી આ ચોરને દ્રવ્ય આપી હું એમને સુખી કરું છું. અને ચોર એમની પાસેથી ધન લે છે પરંતુ ક્યારેય ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે. અને આ સુવ્રત શેઠ પણ આ જે આરાધના કરી એ આરાધનાનું સમજાવટ આ ચોરોને સમજાવે છે અને ચોરો પણ એ આરાધના કરે છે. બીજો પ્રસંગ બને છે, હવેલીની અંદર અચાનક આગ લાગે છે, ભયંકર આગ, એની બ્લેઝ કહેવાય, જ્વાળા ચારે બાજુ ફેલાય છે અને આજુબાજુના મકાનોમાં પણ આગ ફેલાઈ જાય છે. પરંતુ ધ્યાનની અંદર રહેલા, કાવસગમાં રહેલા સુવ્રત શેઠ ના હવેલીને, એમના માલજાલને લેશ માત્ર પણ આંચ આવતી નથી. જેના હૃદયની અંદર પરમાત્મા વસે છે, પરમાત્માનું શાસન વધે છે અને મન વચન કાયાની ગુપ્તિ સ્વરૂપ જે ધર્મની આરાધના થાય છે, ઉપવાસ થાય છે, પૌષધ થાય છે, જિનેશ્વર ભગવાનનું રટણ થાય છે, એવા જીવોને દેવલોકના આત્માઓ, સમ્યક દ્રષ્ટિ દેવો પણ સહાય કરે છે. વિઘ્નો, સંકટો, આફતો, મુશ્કેલીઓ અને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં પણ રક્ષણ કરે છે. ધર્મો રક્ષતી રક્ષિતો. આ રીતે સુવ્રત શેઠનું જીવન, એમનું ચારિત્ર અને એમને કરેલી આરાધના, આપ તીર્થની આરાધના સાથે એવી રીતે જોડાયેલી છે. શાસન કહે છે શાસ્ત્રકારો કે જે આત્મા આ પર્વની આરાધના કરે છે એ અનંત કર્મનો ક્ષય કરી મોક્ષે પહોંચે છે થોડા ભાવની અંદર. અને આ રીતે સુવ્રત શેઠ દીક્ષા ગ્રહણ કરી, સંયમ લઈ, અપૂર્વ આરાધના કરી, ત્યાર પછી સકળ કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. ત્રીજો ભાવ થયો શૂર નામનો શ્રાવક, ત્યાં આરાધના કરી દેવલોકમાં ગયો અને ત્યાંથી આ સુવ્રત શેઠ બની સંયમ લઈ મોક્ષે જાય. જૈન શાસન કેટલું રૂઢ છે. અહીંયા 3 વાત કરી: મૌન, વિચારોનું મૌન, વાણીનું મૌન અને
આરંભ અને સમારંભને પણ વિરામ આપો. મોટા ભાગે આપણે આરંભ સમારંભ અને વાણીનો ઉપયોગ કરીએ છીએ. આ વાણીનો ઉપયોગ એની અંદર કઠોરતા, ક્લિષ્ટતા, કટાક્ષ અને કોઈના દિલને ધક્કો પડે, ધક્કો વાગે એવી કટુ વાણીથી કેવા સંઘર્ષ અને સમસ્યા જીવનની અંદર ઊભા થાય છે. એક જ દ્રષ્ટાંત આપણે લઈએ. મહાભારતનો આ એક પ્રસંગ છે કે કોઈ પણ વાણીનો ઉપયોગ જ્યારે આપણે કરીએ, જો વિવેક શૂન્ય હોય, એમાં કટુતા હોય, કટાક્ષ હોય, એના કેવા ભયંકર પરિણામ આવતા હોય છે. મહાભારતના પ્રસંગની અંદર દેવ દ્વારા ઇન્દ્રપ્રસ્થની રચના કરવામાં આવે છે. પાંડવો માટે આ ઇન્દ્રપ્રસ્થ રચાય છે અને એ એટલો બધો અદ્ભુત હોય છે. દૈવી શક્તિ દ્વારા બનાવેલો આ ઇન્દ્રપ્રસ્થ જેવો મહેલ, એમાં એક વિવિધ પ્રકારની વ્યવસ્થા હોય છે. જેમાં કોઈ પણ સભાગૃહ હોય, એનો જે ફ્લોર હોય, એમાં એવી રચના કરવામાં આવી છે કે દેખાય પાણી, જોનારને પાણી લાગે, પણ ખરેખર એ ટાઇલ્સથી બનાવેલો ફ્લોર હોય. જો ચાલવા જાય એને એમ લાગે કે આ પાણી છે, અને હું જો ચાલીશ તો અધો વસ્ત્ર મારા ભીના થઈ જશે, એટલે અધો વસ્ત્ર ઊંચા કરીને ચાલે, જેથી વસ્ત્રો ભીના ના થાય. ખરેખર તો આઈસ ટાઇલ્સનો જ ફ્લોર હોય છે, પણ પાણી જેવું એવું દેખાવ હોય છે. એક વખત આ ઇન્દ્રપ્રસ્થ અને એની અંદર રહેલી આ અદ્ભુત રચનાઓ જોવા માટે દુર્યોધન પણ આવ્યો છે. એને પણ ક્યુરિયોસિટી થઈ કે લોકો આ ઇન્દ્રપ્રસ્થની કેટલી પ્રશંસા કરે, મારે પણ એ જોવો છે. અને એટલે ઇન્દ્રપ્રસ્થ જોવા માટે દુર્યોધન આવી રહ્યો છે. અને રાજસભામાં એ આગળ વધે છે, પગલા ભરે છે, અને નીચે જુએ છે તો એને લાગ્યું કે આ તો પાણી છે. હવે તો ખરેખર ટાઇલ્સનો ફ્લોર, તેનો અપિયરન્સ એવું લાગે કે જાણે પાણી જ હોય, અને એના નીચે અધો વસ્ત્ર ભીના ના થાય એટલે એને અધો વસ્ત્ર ઊંચા કર્યા અને ચાલવા લાગ્યો. એ જ વખતે ઝરૂખાની અંદર દ્રૌપદી હતી. દ્રૌપદીની દ્રષ્ટિ આ દુર્યોધન ઉપર ગઈ. દ્રૌપદીને ખબર હતી કે અહીંયા પાણી નથી, પાણી જેવો ફ્લોર દેખાય છે. હકીકતમાં તો એ ફ્લોર ટાઇલ્સનો જ છે, પણ જેમ દુર્યોધનને આ વાતની ખબર ન હતી, એને પાણી સમજીને એને નીચેના વસ્ત્રો ઊંચા કર્યા, અને એ જો એની ઉપર દ્રૌપદીની નજર થઈ, અને એ ખડખડાટ હસી અને કહેવા લાગી, જોઈ આ દુર્યોધન કેવો આંધળો છે. એને ખબર નથી પડતી કે જ્યાં આગળ ટાઇલ્સનો ફ્લોર છે ત્યાં એને પાણી દેખાય છે. પણ એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે દુર્યોધન પણ આંધળો એટલા માટે છે કે એનો પિતા પણ આંધળો જ છે ને, આંધળાનો દીકરો પણ આંધળો જ હોય ને. કેવા શબ્દો બોલી દ્રૌપદી, આંધળાનો દીકરો પણ આંધળો જ હોય. દુર્યોધને આ શબ્દો સાંભળ્યા અને એનું કાળજું કપાઈ ગયું. અંદર એટલો બધો આવેશ આવ્યો દ્રૌપદી પ્રત્યે, અને એને પોતાનું હળહળતું અપમાન થતું લાગ્યું, અને ત્યાં જ એને નિર્ણય કર્યો કે જ્યારે અવસર મળશે, જો મને તક મળશે, તો આનો હું બદલો લીધા વગર દ્રૌપદીને છોડીશ નહીં. હવે આગળ જતા બીજા હોલની અંદર જાય. ત્યાં હોલમાં એવી વ્યવસ્થા હતી, હોય દેખાય ટાઇલ્સ જેવું, પણ ખરેખર પાણી હતું. દુર્યોધને ખ્યાલ એવો આવ્યો કે અહીંયા આગળ રચના એવી પ્રકારની છે કે જ્યાં પાણી હોય ત્યાં ટાઇલ્સ દેખાય, અને ટાઇલ્સ હોય ત્યાં પાણી દેખાય. હવે બીજા હોલની અંદર કેવી વ્યવસ્થા હતી? પાણી જેવી દેખાવી નહોતી, ટાઇલ્સ જેવી. એટલે એને એમ લાગ્યું કે અહીંયા પાણી નથી,
ટાઇલ્સ જ છે, ભલે પાણી જેવું દેખાય. એટલે હકીકતમાં એ પાણી જેવું જ પાણી જ હતું. અને દુર્યોધન ચાલવા ગયો અને હતું પાણી, એટલે ત્યાં આગળ ડૂબી ગયો. ફરીથી ઝરૂખાની અંદર દ્રૌપદી આ દ્રશ્ય જોયું. ફરીથી ખડખડાટ હસી અને આ જ વાક્ય ફરી રિપીટ કર્યું, અરે આંધળા, તું ખરેખર આંધળો છે, એમાં નવાઈ નથી, કારણ કે તારો પિતા પણ આંધળો છે, ધૃતરાષ્ટ્ર. આંધળાનો દીકરો આંધળો જ હોય ને. 2 વખત દ્રૌપદીએ આ શબ્દો બોલ્યા. કઠોર, કર્કશ, કટાક્ષ અને અપમાનિત જનિત આ શબ્દો દુર્યોધન, જેને આમે દ્રૌપદી પ્રત્યે ભયંકર તિરસ્કાર હતો, નફરત હતી, અને ત્યાં જ એને નક્કી કર્યું, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ શરતે હવે મારે આ દ્રૌપદીને શીખ આપવી પડશે, એનો બદલો લેવો જ પડશે, અને એ બદલો હસ્તિનાપુરનું રાજ્ય લઈશ. જરૂર પડે તો યુદ્ધ કરીને પણ હસ્તિનાપુરનો રાજા બનીશ, એવો નિર્ણય એને ત્યાં આગળ કરી લીધો. ટૂંકમાં મહાભારતનું યુદ્ધ, જેની અંદર 9 અક્ષણી સેના પાંડવોની અને 9 અક્ષણી સેના કૌરવોની, 1 અક્ષણી સેનામાં 99,000 સૈનિકો હોય. 1 અક્ષણીમાં. અહીંયા તો 18 અક્ષણી સેના યુદ્ધની અંદર લડી, જેમાં 99,000 ને 18 ગુણોને જેટલા માનવ થાય એટલો સંહાર મહાભારતના 18 દિવસના યુદ્ધની અંદર થયો. એક જ વ્યક્તિએ કટાક્ષ, વિવેક શૂન્ય વચન બોલવાથી એના શું ભયંકર પરિણામો આવ્યા, એનો આ ચિતાર આપણને જોવા મળે છે. કે આપણે ગમે તેમ વિચાર્યા વગર રોજ આપણા જીવનના વ્યવહારની અંદર આવેશ અને આવેગ ઉભો કરી, કસાય કરી, શબ્દો દ્વારા એને વ્યક્ત કરીએ છીએ, પરંતુ એના ઘાતક પરિણામો કેવા આવે છે, એનો જે ચિતાર કેવો છે, એ આ મહાભારતના આ દ્રૌપદીએ વાપરેલા કટુ વચનો પરથી આપણને એનો ખ્યાલ આવે છે. માટે જ શાસ્ત્રકારે કહ્યું છે, બોલતા પહેલા ઘણો બધો વિચાર કરવો જોઈએ. સ્પીચ ઇઝ સિલ્વર, બટ સાયલેન્સ ઇઝ ગોલ્ડ. બોલવું એ સિલ્વર બરાબર છે, પણ મૌન પાડવું ગોલ્ડ બરાબર છે. જીવનની અંદર ગમે ત્યારે ગમે તે સમયે વિવેક શૂન્ય બોલીને આપણે આપણા કષાયો વધારે અને વધારે ચીકણા બનાવીએ છીએ. પણ સાયલેન્સ અથવા તો મધુર, જો બોલવું જ પડે તો મધુર, મીઠું, હિતકારી અને મૃદુ વાત્સલ્ય અને પ્રેમ શબ્દો બોલવાથી એના પરિણામો કેવા આવે છે, એનું પણ આપણે એક નાનું દ્રષ્ટાંત કહી દઉં. અંગુલીમાલ એક ભયંકર લૂંટારો અને ઘાતકી ખૂની હતો. ઘણા બધા માનવોને જંગલોની અંદર આવતા જતા હોય, આ અંગુલીમાલ લૂંટારાએ લૂંટેલા. અને કેટલા જ્યારે એ માણસને લૂંટેને મારી નાખે અને એની જે અંગૂઠો છે એ કાપી અને સંગ્રહ, આવી રીતે એને લગભગ 107 માણસોની હત્યા કરેલી. અને એ 107 અંગૂઠાનો એક હાર બનાવી એના ગળા ઉપર એ રાખતો અને એવી પ્રાઉડ લેતો હતો કે જુઓ મારી શક્તિ કેટલી છે. 107 એવા માણસોનો મેં ખુરદો બોલાવી દીધો અને એના અંગૂઠા. આ રીતે જંગલમાં ભટકતો હોય છે. એક વખત એક સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હોય અને એને પણ લૂંટવા માટે આ અંગુલીમાલ એની પાછળ પડે છે. આગળ આ સંત મહાત્મા છે અને પાછળ અંગુલીમાલ જાય છે અને આગળ જતા અંગુલીમાલને
પોકાર કરે છે, હે સંત મહાત્મા ઉભા રહો, હું અંગુલીમાલ છું, આગળ જવાની તમારી હિંમત હોય તો રોકાઈ જાઓ. મેં 107 માણસોને ખૂન કર્યા છે, જો મારા 107 અંગૂઠા, અને હવે તમારો વારો છે, માટે થોભી જાઓ, હમણાં તમારો ખુરદો કાઢી નાખું છું. ત્યારે સંત મહાત્માએ કહ્યું, પેલાએ જયારે કહ્યું કે તમે થોભી જાઓ, અટકી જાઓ, સંત મહાત્માએ ખૂબ જ મૃદુતાથી શાંત સ્વરે કહ્યું, હું તો અટકેલો છું, તારે મને અટકાવવાનું કહેવાની કઈ જરૂરિયાત નથી. હું પાપોથી અટકેલો છું, દોષોથી અટકેલો છું. શા માટે તું બૂમ પાડે છે મારે અટકવાનું? આવો શબ્દ સાંભળ્યો સંતના મુખમાંથી. 50% એનો આવેશ ઓછો થઈ ગયો અને એને કહ્યું, ફરી ત્રાળ પાડી, હું ક્ષત્રિયનો બચ્ચો છું, જો તું નહીં અટકે તો તારું હમણાં જ મર્ડર કરી દઈશ, ખૂન કરી દઈશ. બુદ્ધે સંતે કહ્યું કે તું ક્ષત્રિય છે તો હું પણ ક્ષત્રિય છું. પેલાએ કહ્યું હું ડાકુ છું, ત્યારે પેલાએ કહ્યું કે હું તો સંત મહાત્મા છું. હંમેશા શાંતિ એ જ મારું ભૂષણ છે, માટે શાંત થાય. ત્યાંથી પણ હવે આગળ જાય છે અંગુલીમાલનો જુસ્સો. આ સંત મહાત્માએ કહ્યું ત્યારે કે હું શાંત છું, શાંતિ એ મારું ભૂષણ છે, તું પણ શાંત થાય. આ પ્રમાણે કહ્યું, એની જે અસર થઈ, અંગુલીમાલ જે મારવા આવેલો, ખૂન કરવા આવેલો, એનો આવેશ શાંત થઈ. અને સંત મહાત્માના ચહેરો પ્રસન્ન, એની પ્રસન્નતા, એનો પ્રભાવ જોઈ એ શાંત બની ગયો, એનો ગુસ્સો ઓસરી ગયો અને એમના ચરણમાં પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. હવે આ તો અંગુલીમાલ, એને રાજ્યની અંદર તરખાટ મચાવી દીધો. સિપાહીઓની શોધમાં હતા અને એ રાજ્યના એ વખતે મગધના સમ્રાટ પ્રસન્નજીત હતા. એ એની પાછળ પીછો કરતા કરતા આવતા હતા. એમણે અંગુલીમાલને પેલા સંત મહાત્માના ચરણ નમતા જોયો અને કહ્યું, સંત મહાત્મા, આ ખૂની છે, પાપી છે, એને મને સોંપી દો. મારે એને સજા કરવી છે, એને ફાંસી આપવાની છે. હવે એ વખતે આ અંગુલીમાલ તરત જ આ સંત મહાત્માનો શિષ્ય બની ગયેલો અને તેમના ચરણે આરોટી માફી માંગવા લાગ્યો અને પોતાનો શિષ્ય બનવા માટે વિનંતી કરી. પ્રસન્નજીતે પેલા સંત મહાત્માને જ્યારે આ ખૂની અંગુલીમાલને સોંપવાનું કહ્યું ત્યારે કહ્યું કે એ તો સંત બનવા માટે અહીં આવ્યો છે, એ મારો શિષ્ય બનવા માટે આવ્યો છે. એને ચોરી, ખૂન, લૂંટ બધું બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને હવે સંત બને છે. તમારે એને ફાંસી આપવી છે કે સંત બનાવવો છે? ત્યારે પ્રસન્નજીતે કહ્યું કે જો એ સંત બનતો હોય અને ખૂન અને લૂંટ અને લોકોને ત્રાસ આપવાનું જો બંધ કરતો હોય તો હું એની ફાંસીની સજા રદ કરું છું અને એને હું માફ કરું છું. આ રીતે અનેક માણસોના ખૂન કરનાર ભયંકર કોટીનો આ અંગુલીમાલ આ સંત મહાત્માના પ્રેમાળ, કોમળ અને વાત્સલ્ય ભર્યા શબ્દોથી એનો આવેશ, એનો ક્રોધ, એનો જુસ્સો વિસરાઈ ગયો, શાંત થઈ ગયો અને એમના ચરણે શરણ થઈ ગયો અને પોતે પણ મહાત્મા બની ગયા. શબ્દોની અસર આપણે બે રીતે જોઈ. દ્રૌપદીએ વાપરેલા કઠોર શબ્દો, કટાક્ષ, એના પરિણામ હજારો માણસોનો માનવ સંહાર, મહાભારતનું 18 દિવસનું ભયંકર યુદ્ધ. અને આ મહાત્માએ
107 ખૂન કરનાર લૂંટારો, મર્ડર, ખૂની, એના પ્રત્યે જે કોમળતા, વાત્સલ્ય ના શબ્દો વાપર્યા. કહેવાય છે ને કે પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે, તારા નામે દુનિયામાં જય જયકાર થશે. સંત મહાત્માએ કોમળ, પ્રેમાળ અને વાત્સલ્યની વાણી વાપરી ખૂનીને સંત બનાવી દીધો. બસ આ મૌન એકાદશીના દિવસે યત કિંચિત મન વચન કાયાની ગુપ્તી રાખી ઉપવાસ કે યથાશક્તિ તપ કરી 150 કલ્યાણકો જે જીનેશ્વર ભગવાનના થયા છે એ દરેક ભગવાનના નામને સ્મરણ કરતા કરતા, એમની માળાનો જપ કરતા કરતા ખૂબ સારી રીતે આપણે મૌન એકાદશી પર્વની આરાધના કરીએ, અનંત કર્મની નિજરા કરીએ, પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ અને એમ ધર્મની આરાધના કરીને શીઘ્ર થોડા જ ભવની અંદર જેમ સુવ્રત શ્રાવક એ જ ભવની અંદર મોક્ષ સુખને પામ્યા એમ આપણે સૌએ પણ આરાધના કરી મોક્ષ સુખ તરફ પગરણા લઈ થોડા જ ભવની અંદર શાશ્વત સુખના ભોગતા બનીએ એ જ અભિલાષા. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષી વિચ્છામી દુક્કડમ. નમસ્કાર. સમય થવા આવ્યો છે. કોઈ પ્રશ્ન હોય 2-3 મિનિટ એનો જવાબ. હું એક ક્વેશ્ચન કરું. આપણે આજે વર્ષે એક જ વાર આવે, રાઈટ? માગસર સુદ 11. ભલે સુવ્રત સાવતે વર્ષમાં એક વખત કર્યું, પરંતુ ધર્મની આરાધના શ્રાવકે મૂકવી જોઈએ નહીં, ચૂકવી જોઈએ નહીં. એટલે દર મહિને આગલા ભવની અંદર 11 વર્ષ અને 11 માસ કરેલી છે. હા, એ જ ક્વેશ્ચન તમારો કે 11 માસ કઈ રીતે થાય? 11 અને સુવ્રત શ્રાવકે પણ 11 વર્ષ અને 11 માસ કરી પછી સંયમ લીધો અને સંયમ લીધા પછી 6 માસના ઉપવાસ કર્યા, 4 માસના ઉપવાસ કર્યા, 1 માસના ઉપવાસ કર્યા અને આવી બધી ઘણી બધી આરાધના કરી. સમયના અભાવે મેં એમને વિસ્તારથી વાત કરી નથી, પણ ટૂંકમાં એમની આરાધના કેવી રીતે થઈ અને એના પરિણામો કેવી રીતે આવ્યા અને ત્રીજા જ ભાવે મોક્ષે ગયા એવી આમની સુવ્રત શેઠની આ કથા છે. એમાંથી આપણે પ્રેરણા લઈએ. 11 જ્યારે પણ આવે ત્યારે શક્ય હોય, જેમ જ્ઞાન પાંચમ 5.5 વર્ષ કરવાની હોય છે, નાના વણીય કર્મનો ક્ષય થાય એવી રીતે અનંત કર્મોનો ક્ષય કરવા માટે આ માસોદ 11 મૌન એકાદશી અને શક્ય હોય એટલું મૌન પાળતા પાળતા આરાધના કરવી એનું આપણે શાસન દેવ ફરમાન કરે છે. બરાબર. કોઈને કોઈ ક્વેશ્ચન છે? પ્રતિભાબેન, પ્રવીણભાઈ, વસંતભાઈ? I don't think any question હોય. બસ મૌન એકાદશી આપણે ત્યાં સંઘની અંદર જેને અનુકૂળતા હોય 10:30 દેવવંદન અને સાંજે દિવસી પ્રતિક્રમણ અને યથાશક્તિ જે આરાધના કરવી કરશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. ફરીથી આ સ્વાધ્યાયમાં જોડાવા બદલ સર્વેનો ખૂબ અંતઃકરણપૂર્વક આભાર. શાતામાં રહેજો. નમસ્કાર. અને સ્વાધ્યાય માટે ખૂબ ખૂબ અનુમોદના.